માનવું છે, જે મેં અનુભવ્યું છે કે આજ દિવસ સુધી પાર્ટીની અંદરથી મહેશ સવાણીની વાત કરીએ, ભૂપત ભાયાણીની વાત કરીએ, ઉમેશ મકવાણાની વાત કરીએ, પાર્ટીની અંદરથી જે લોકો ગયા છે તો એ પ્રદેશમાં એક લેવલ પછી પહોંચ્યા પછી એ લોકોએ પ્રદેશ છોડવું પડ્યું, આમ આદમી પાર્ટી છોડવી પડી. રાજુ કરપડાને એવું હતું હું એક લેવલ સુધી પહોંચ્યા પછી આ પાર્ટી છોડવાનો વારો નહીં આવે, પરંતુ જ્યારે તમે કેજરીવાલજીના સંપર્કમાં જાઓ છો, અહીંની વાસ્તવિકતા કેજરીવાલજી સુધી પહોંચાડવાના જ્યારે પ્રયત્ન કરો છો ત્યારે તમને પાર્ટીમાંથી સાઈડ કરવા માટે યા તો તમને લાંબા સમય સુધી કોઈ કેસમાં ફસાવાનું ષડયંત્ર અહીંયાથી થાય છે, જે બે લોકોના મેં નામ આપ્યા છે. હાલ મેં પહેલાં પણ કહ્યું એમ કે ગઈકાલે મોટી સંખ્યામાં ખેડૂતો સાથે અમારી મુલાકાત થઈ. આવનાર સમયમાં એક ખેડૂત પંચાયત બોલાવીશું અને ત્યાર પછી જે નિર્ણય લેવાનો હશે એ લઈશું. આજે કોઈ નિર્ણય લીધો નથી, એ હકીકત છે. હું તો જ્યારે આપમાં હતો ત્યારે પણ કહેતો કે સત્તા પક્ષ ખેડૂતોના બે કામ સારા કરે તો હું જાહેરમાં એના પણ વખાણ કરીશ. મારી વાત જ પૂરી કરું છું. મારી સ્પષ્ટ વાત છે કે ખેડૂતો માટે મેં જે સપનાઓ જોયા છે, મારા વિસ્તારમાં સિંચાઈના પાણીની, અરે હું એ જ કહું છું કે ખેડૂતો માટે જે સપના જોયા છે એ પૂરા કરવાની સત્તા પક્ષની તૈયારી હોય તો રાજુ કરપડા સત્તા પક્ષમાં. આજે મને એવું લાગે છે કે કોઈ પણ વિપક્ષમાં રહેલી પાર્ટી સાથે રહીને ખેડૂતોના કામ કરવા અઘરા છે, બિન રાજકીય રીતે ખેડૂતોના કામ કરવા ઈઝી છે, એટલે મેં આજે નિર્ણય એ કર્યો. એ જવાબ તો એ જ આપી શકે, પણ એ બે નેતાઓ ધ્યાન રાખે છે કે પાર્ટી એક લેવલથી મજબૂત ના થાય. આજે મેં એવું કાંઈ નક્કી નથી કર્યું. હું 22માં જ્યારે લડ્યો છું ત્યારે પણ લગભગ તમામ પત્રકાર મિત્રો એના સાક્ષી છે. 22માં જ્યારે હું લડ્યો ત્યારે પણ મેં નક્કી નહોતું કર્યું. પાર્ટીએ કહ્યું કે અહીંયા સર્વેમાં તમારું નામ આવે છે, તમારે લડવી જોઈએ. 1 મહિના પહેલાં મને ખબર પડીને હું લડ્યો છું. હવે 27ને તો 2 વર્ષની વાર છે, અગાઉથી હું નહીં કહી શકું. બિલકુલ જુઠ્ઠી વાત છે, પાયા વિહોણી વાત છે. હું તો હજુ પણ એ કહું છું કે પાર્ટીમાંથી મને મનાવવા ફોન નથી આવતા, પાર્ટીમાંથી એવા ફોન આવે છે કે મૌન રહેજો. બિલકુલ નથી. સ્વાભાવિક છે કે વાયા કોંગ્રેસ અને ભાજપ બંને જગ્યાએથી વાયા સંપર્ક થતા હોય, અને એ તો કોઈ પણ જગ્યાએ ટૂંક સમયની અંદર જાહેરાત કરીશું. ચાર્જશીટ બની ગયા પછી લાસ્ટમાં જ્યારે કેજરીવાલજી સુધી અમે મેસેજ પહોંચાડ્યા કે અહીંયા વકીલોની ટીમમાં ખરેખર કંઈક ને કંઈક ઇસ્યુ છે, એક પણ સિંગલ વકીલ લીગલ ટીમમાંથી હાજર નથી રહેતો, અને સિંગલ વખત લીગલ ટીમમાંથી કોઈ વકીલ હાજર રહ્યો પણ નથી. ચાર્જશીટ બની ગયા પછી જ્યારે કહેવામાં આવ્યું ત્યારે અરવિંદજી દ્વારા હું આજે પણ આભાર માનું છું સેન્ટ્રલ ટીમનો કે ત્યારે ત્યાંથી વ્યવસ્થા કરી અને ત્યાંથી વકીલની વ્યવસ્થા થઈ, પણ એ સમય તો ચાર્જશીટ સુધીનો પસાર થઈ ગયો હતો. મારી વાત એ છે કે 27/10/2025ના રોજ 12 ખેડૂતના જામીન મળી ગયા હોત અને શરૂઆત થઈ ગઈ હોત, પરંતુ ક્યાંક ને ક્યાંક પહેલી જ તારીખમાં વકીલ હાજર ન રહ્યા, જેના કારણે જામીન રિજેક્ટ થયા અને દિવાળી તો અંદર કાઢી, પણ બીજા 2-3 મહિના ખેડૂતોએ જેલમાં કાઢવા પડ્યા. ઈસુદાનભાઈને મારા નજીકથી મિત્ર છે, વિનંતી કરું છું કે આપણામાંથી કોઈ આમ આદમી પાર્ટીને તોડવાના પ્રયત્ન કરે છે એને ઓળખી જજો. હું કોઈ રાજકીય માણસ નહોતો, મને આવડી મહેનત કર્યા પછી ધારાસભ્ય બન્યા પછી જે માણસને આપણે ધારાસભ્ય બનાવીએ છીએ એને આપણું કદ મોટું થાય એનાથી એને વાંધો હશે. જ્યારે અરવિંદજી રાજુ કરપડાને નજીક લઈ જવાના ચાલુ કર્યા પછીથી આ પીડાની શરૂઆત થઈ, અને મને એવું દેખાણું. મેં કેજરીવાલજી સાથે આગલા દિવસે જ વાત કરી હતી. કેજરીવાલજીએ તો સ્પષ્ટ કહ્યું હતું હું જ્યારે રૂબરૂ આવવાનો છું ત્યારે ચર્ચા કરીશું, પણ ક્યાંક ને ક્યાંક મને એવું લાગતું હતું કે મારા કારણે
કોઈ વ્યક્તિને મારે એવું નથી કહી શકાતું કે આ વ્યક્તિ પાર્ટી છોડી દે. મારા માટે મેં પહેલાં કહ્યું, હજુ કહું છું, પાર્ટી કરતાં પણ વધારે મહત્ત્વના ખેડૂતો અને મારી વાત પૂરી, ખેડૂતો અને ખેત મજૂરો મારા માટે મહત્ત્વના હતા. તો ક્યાંક ને ક્યાંક ખેડૂતો અને ખેત મજૂરોની લડાઈ લડવા માટે મને એવું લાગ્યું છે કે ખરેખર આ પ્લેટફોર્મ યોગ્ય નથી, એટલે એ પ્લેટફોર્મ મેં છોડ્યું છે. કેજરીવાલજીની એ વાત હતી કે થોડો ટાઈમ રહીએ, જ્યારે હું ગુજરાત આવીશ ત્યારે આગળ એ મુદ્દે ચર્ચા કરીશું. પણ સીધી વાત એ હતી કે જ્યારે ગુજરાત આવશે ત્યારે શાંતિથી ચર્ચા કરીશું. મને એવું લાગતું નહોતું કે આમાંથી કાંઈ પરિણામ મળે. કયા નેતાઓ પર કેસો નથી? નંબર 2, સૌથી મહત્વની વાત, જે કેસની વાત હાલે છે તો કહું છું, આ કેસ 2015માં થયેલો છે. રાજુ કરપડા તો ત્યાર પછી જાહેર જીવનમાં આવ્યો છે. રાજુ કરપડા હળદળની ઘટના એટલે કે 2025 10મા મહિના 2025ની ઘટના સુધી ડંકાની ચોટ પર હાકલા પડકારા કરીને ખેડૂતો માટે લડ્યો છે. તો કેસ તો 15નો છે. તો મને રાજુભાઈ પ્રવીણરામ એવું કહે છે કે રાજુ કરપડા ઉપર ભાજપનું દબાણ છે. હકીકત શું? જો દબાણ હોત તો મેં હળદળ કાર્યક્રમ ના કર્યો હોત, દબાણ હોત તો મેં અગાઉ આંદોલનો ન કર્યા હોત. માત્ર હળદળનું એક આંદોલન નથી કર્યું. આજે પણ રાજુ કરપડાએ પ્રોજેક્ટ અમુક જે હાઈ ટેન્શન લાઇનના છે મૂળી તાલુકામાં, હળવદ તાલુકામાં રોકાવેલા છે. જો દબાણ હોત તો હું હાઈ ટેન્શન લાઇનના પ્રોજેક્ટ અટકાવતો ન હોત. સીધી વાત એ છે કે ભાજપનું દબાણ આ સિવાય કોઈ લગભગ મને એવું નથી લાગતું કોઈ વિષય બીજો આપ પાસે છે. એટલા માટે ક્યાંક ને ક્યાંક ફાલતુ આક્ષેપો કરી અને ખોટી રીતે બદનામ, જે કોઈ એમની ભાજપ સામેની લડાઈ છે ભાજપને બદનામ કરો, મને કોઈ વાંધો નથી. પણ રાજુ કરપડા ડરી ગયો, દબાઈ ગયો, આવી વાત એટલે ના કરવી જોઈએ. ડરેલા દબાયેલા લોકો હળદળથી દૂર રહ્યા હતા. કોણ રહ્યા હતા એ ગુજરાતની જનતાએ. તો આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયા ફોન લાઈન ઉપર જોડાયા છે. મનોજભાઈ, રાજુભાઈએ તમારી ઉપર આરોપ લગાવ્યો, ગોપાલભાઈ પર આરોપ લગાવ્યો છે કે એમને જોઈએ ત્યારે મદદ નહોતી કરવામાં આવી. એટલું જ નહીં, એમણે એવો પણ આરોપ લગાવ્યો કે એમના પિતા સાથે ગેરવર્તણૂક પણ કરવામાં આવી હતી. શું કહેશો, શું પ્રતિક્રિયા? અત્યારે તો કેવું છે, પોતે જ્યારે આવી સ્થિતિમાં હોય ત્યારે પોતાની જાતને જસ્ટિફાઈ કરવા માટે અને સાચી ઠેરવવા માટેના આરોપો છે. આખી સ્ક્રિપ્ટ જે છે એ ભાજપ કમલમ કાર્યાલયથી આવી હોય. મેં સાંભળી એમની પ્રેસ કોન્ફરન્સ, મેં સાંભળ્યા એમણે જે વાતો કરી છે એ વાતની અંદર કોઈ તથ્ય નથી, કોઈ એની અંદર કોઈ ડેપ્થ નથી. જે કઈ વાતો છે બધી અંદર એમને હંબક વાતો પાર્ટીને ટાર્ગેટ કરવા માટે કરી છે. આજે સ્વાભાવિક છે પોતે નવો રસ્તો અપનાવે છે એટલે એમને પાર્ટીને બ્લેમ કરવાના છે. પણ રાજુભાઈ અમારા મિત્ર છે, એમના સંઘર્ષોમાં અમે બધા સાથે રહ્યા છીએ. હું એમને શુભેચ્છા પાઠવું છું. એ આગળ જે કઈ પગલાં લેશે એમાં પણ એમને શુભેચ્છા. પણ આજે જે સ્થિતિમાં એમને પાર્ટી છોડવી પડી છે અને જે રીતે એમને પાર્ટીને આરોપો લગાવવા પડ્યા છે, દુઃખદ વાત છે. કેમ કે ગુજરાતના ખેડૂતોની લડાઈ, ગુજરાતના વંચિતોની જો અવાજ છે, આમ આદમી પાર્ટી બની છે. અને એમાં એમને વ્યક્તિગત રીતે પણ આજે રાજુભાઈને કોણ ઓળખતું હતું? રાજુભાઈને આમ આદમી પાર્ટીએ નેતા બનાવ્યા, આમ આદમી પાર્ટીએ એમને ઓળખ આપી. આખા ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી એમને મોટા નેતા તરીકે પ્રોજેક્ટ કર્યા. અને એનો આજે આ મને દુઃખ છે, મારા મિત્ર છે પણ મને દુઃખ છે કે આવું વળતર એમના તરફથી આવા શબ્દો સાથે મળે છે. એ બહુ દુઃખની વાત છે. પણ અમારી જે લડાઈ છે એ લડાઈ અમે લડતા રહીશું. અનેક પ્રહારો બીજેપી તરફથી થયા છે. 10 વર્ષમાં અનેક વખત પાર્ટીને તોડવાની, પાર્ટીને ખતમ કરવાના અનેક પ્રયત્નો થયા છે. અને એમ છતાંય આમ આદમી પાર્ટી દરેક વારને સહન કરી અને આગળ વધી છે અને વધુ મજબૂત બની છે. પણ મનોજભાઈ, રાજુભાઈ તો એવું કહી રહ્યા છે, એવું એમણે આરોપ લગાવ્યો કે ભાજપનું લોકો નામ આપે છે, તમારા નેતાઓ આમ આદમી પાર્ટીના, કે દબાણ કરવામાં આવે છે, તોડવામાં આવે છે. પણ એમણે તમારું અને ગોપાલભાઈનું નામ આપ્યું કે આ લોકો પાર્ટી તોડી રહ્યા છે. અમે જો પાર્ટી તોડી રહ્યા હોઈએ તો અમે પાર્ટીમાં ના હોઈએ. તમે સમજો આખી વાત. પાર્ટી અમને કાઢી મૂકે. એમનું એવું કેવું છે રાજુભાઈ, મનોજભાઈ, રાજુભાઈનું એવું કેવું છે કે મનોજભાઈ અને ગોપાલભાઈ ક્યારે પાર્ટી ઊભી નહીં થવા દે. આજે પોતાની જાતને જસ્ટિફાઈ કરવા માટે આવા હલકા આરોપો લગાવવાનું કામ કરે છે. એમને શુભેચ્છાઓ ભાઈ. મનોજભાઈ, એવા પણ આરોપ લગાવે છે કે જે વ્યક્તિ કેજરીવાલની નજીક જવા માંગે છે અથવા કેજરીવાલ જેમને વધારે માન સન્માન આપે છે, પોતાની પાસે બોલાવે છે, એમને પાડી દેવામાં આવે છે. ના, તદ્દન વાહિયાત વાતો છે. મેં કીધું એવી રીતે કે પોતાની જાતને આજે જ્યારે એમણે એના જૂના કેસોમાં ભાજપે એમને બરાબર પ્રેશરમાં લીધા છે, જૂના કેસોમાં એમને સજા પડે એમ છે, એમને એ પોતે જે છે એ ચૂંટણી પણ લડી નહીં શકે એવી સ્થિતિની અંદર છે. એ સમયની અંદર પોતાની જાતને બચાવવા માટે જેલમાં જતા પોતાની જાતને અટકાવવા માટે આજે આ પગલાઓ લીધા છે અને વાહિયાત આરોપો લગાવે છે. આ આરોપોની અંદર અમારા વિરુદ્ધમાં અગર કંઈ એવું હશે અને એને લગાવેલી વાતમાં કંઈ સચ્ચાઈ હશે તો અરવિંદજી જે અમારા પાર્ટીના નેતા છે એ અમારા વિરુદ્ધમાં પગલાં લેશે. એને અમારે ત્યાં પ્લેટફોર્મ છે, ભાઈ રજૂઆત કરો. આવી જે કોઈ વાત હોય તો રજૂઆત કરો. તમે રાતોરાત જેલમાંથી કેમ ભાગી ગયા?
એક વાત બહુ મુખ્ય વાત એ જે છે કે તે દિવસે જે દિવસે એમના જામીન થયા, જેલ પ્રશાસન 6 વાગ્યા પછી કોઈનું બીડું ના સ્વીકારે, કોઈને જેલમાંથી બહાર ન કાઢે, એવી તો કેવી ડીલ થઈ કે રાતોરાત ભાગી ગયા ત્યાંથી જેલમાંથી. રાતે 10 વાગે એમને નીકળી જવું પડ્યું અને એવા સંઘર્ષના સાથીઓ જે એમની સાથે હતા એમને છોડીને ભાગીને ગયા. તો એ જો પોતે સાચા હોય તો એમને ત્યાં ટકવું જોઈએ, રહેવું જોઈએ, પાર્ટીના પ્લેટફોર્મ ઉપર વાત કરવી જોઈએ. પણ આ બધી તમામ વાતો જે છે વાહિયાત વાતો છે. બે મોટી મુખ્ય વાત છે કે એમના ઉપરના કેસોને લીધે આજે એમને ભાજપની અંદર બિલકુલ આભાર મનોજભાઈ અમારી સાથે જોડાવા બદલ. આપણી સાથે ઈસુદાનભાઈ જોડે ગયા છે. ઈસુદાનભાઈ, જો રાજુભાઈએ ઘણા ગંભીર આરોપો લગાવ્યા, ગઈકાલે આપણે વાત કરી, તમે કહેતા હતા કે ભાજપના દબાણમાં એ આ બધું બોલી રહ્યા છે, પણ આજે તો એમણે એવું કહી દીધું કે આમ આદમી પાર્ટીના જ નેતાઓ છે, 2-3 નામ પણ આપી દીધા, એ લોકોના કારણે હું પાર્ટી છોડું છું. તમે વિચાર કરો, આમ આદમી પાર્ટી જે લીડરો માટે અથવા તો ખેડૂતો માટે જે કર્યું છે ને અત્યાર સુધી હિન્દુસ્તાનમાં કોઈએ નથી કર્યું. અમે જે લોકોએ અત્યાર સુધી જે આમ આદમી પાર્ટીમાં કામ કર્યું, સંઘર્ષ કર્યો, એમના માટે અમે એમનો આભાર માનીએ છીએ. પણ એટલું આપણે કહી દઈએ કે આમ આદમી પાર્ટીએ શું શું કર્યું, મને 1-1.5 મિનિટ આપજો કન્ટિન્યુ, એટલે હું તમને ગણાવી શકું ને. તમારા ન્યૂઝ ચેનલ ઉપર ચાલેલી વસ્તુ. જી. આમ આદમી પાર્ટીએ વકીલોની ટીમ ગોઠવી હતી, સાગરભાઈ રબારીને નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કર્યા હતા. કન્ટિન્યુ તમામ 86 ખેડૂતો અને ખેડૂત લીડરોના ઘરે પરિવાર સાથે અમે પોતે મળવા ગયેલા છીએ. હું પોતે પણ મળવા ગયેલો છું રાજુભાઈના અને પરિવારના ઘરે, બરોબર. અને સાથે સાથે એટલું નહીં, એમણે જે રીતે સુદામડામાં અરવિંદ કેજરીવાલજીને ભગવત માન આવ્યા, જેમ ચેતર વસાવાને ખોટે કેસમાં જેલમાં નાખ્યા હતા, અરવિંદ કેજરીવાલ ભગવત માન સાહેબ આવ્યા હતા. અમે આમાં રાજુ કરપડા, પ્રવીણ રામ સહિતના નેતાઓ માટે સમર્થનમાં 50,000થી વધુ ખેડૂતો કર્યા છે. એટલું નહીં, 13,000 જેટલા ગામડાઓમાં એમના પોસ્ટરો સાથે મિટિંગો કરી છે, સમર્થન પત્રો ભરાવ્યા છે. અને સમર્થન પત્રો ભરાવ્યા પછી લગભગ 80,000 સાઇન કેમ્પેન સાથે ખેડૂતોની સાઇન લીધી છે અને મુખ્યમંત્રીને મળવા ગયેલા છે. એટલું ઓછું હોય તેમ તમે વિચાર કરો, 11 કિસાન મહાપંચાયતો અમે અલગ અલગ જિલ્લાઓમાં આ લીડરોને ઉભા કરીને અમે કર્યા છે. અમે જે લોકો લીડર જેલમાં જાય છે ને, લીડર ડેવલપ કરી છે, લીડર બનાવીએ છીએ. આમ આદમી પાર્ટી એક જ એવી પાર્ટી છે જે લીડરો તૈયાર કરે છે, લીડરો બનાવે છે. હું સમજુ છું કે હું એકલાથી કશું નથી થવાનું. ઈસુદાનભાઈ, ગોપાલભાઈ એકલાથી કશું નથી થવાનું. ઈસુદાનભાઈ, તમે ગોપાલભાઈની વાત કરીને સ્પષ્ટ ગોપાલભાઈનું જ નામ દીધું છે અને મનોજભાઈનું નામ દીધું ને એવું પણ કીધું છે કે એમને જેલમાં રાખવાના પ્રયાસો કરવામાં આવતા હતા. હું એ જ કહું છું કે અરવિંદ કેજરીવાલજી 6 મહિના પોતે જેલમાં રહ્યા હતા. કોણે એમને રાખવાનો પ્રયાસ કર્યો છે? આ તો સંઘર્ષનો સમય. અને બીજું કે રાજુભાઈ સંઘર્ષ, એમણે એવી વાત કરી કે જેલમાં હતા ત્યારે કોઈ લીગલ ટીમ એમની મદદમાં નહોતી આવી, એ પણ ચાર્જશીટ ફાઇલ કરી અરવિંદ કેજરીવાલને કહ્યું, એના પછી લીગલ નોડલ ઓફિસર સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને સેશન્સના વકીલોની અમે આખી કોન્ફરન્સો કરાવેલી છે બધે, અને પરિવાર પણ સાથે રહેતો હતો એમાં. અને અમારું જો એક વસ્તુ છે કે જેલમાં ભાજપે એન કેન પ્રકારે આ લોકો પર અત્યાચાર કર્યું, ખેડૂતો પર અત્યાચાર કર્યું. ભાજપ છે એ હંમેશા લીડરોને ડરાવે છે, ધમકાવે છે, બીવડાવે છે. ભાજપ એમના ફેમિલી ઉપર અત્યાચાર કરે છે, ખેડૂતો ઉપર અત્યાચાર કરે છે. આ બધું હકીકત જ છે. પણ ભાજપ એ કરે છે એના માટે હવે હાથમાં તો ભાજપના હાથમાં છે બધું, પોલીસ તો સવાલ એ છે કે અમે તો શું કરી શકીએ? અમે બધી વસ્તુઓ એમને પ્રોવાઈડ કરી શકીએ. માની લો કે એમને સિમ્પથી આપી શકીએ. લીડરો જાય, અરવિંદ કેજરીવાલજી વાત કરતા હતા, અરવિંદ કેજરીવાલજી પોતે ફોલોઅપ લેતા હતા. અરવિંદ કેજરીવાલજી ભગવત માન સાહેબ પોતે અહીંયા આવ્યા હતા. તમે વિચાર કરો, સુદામડામાં સભા હતી, પોલીસ ગુજરાતની આટલું બધું કર્યું હોય, જો કેજરીવાલજી પરિવારને મળવાનું હતું દીધું, બિલકુલ મળવા આવ્યા હોય, તો પછી આવા આરોપો કેમ લગાવવા પડે કે જ્યારે જરૂર હતી? તમે એમની એબીપી માં તમે ચલાવેલું છે કે નથી કે અરવિંદ કેજરીવાલજી મળવા ગયા, મળવા ન દેવાયા, એવું તમે ચલાવ્યું જ નથી? રાજકોટમાં આવ્યા, તમને ખબર હોય તો. મુદ્દો એ છે તે નહીં સુદાનભાઈ, જો મુદ્દો અહીંયા એ છે, મુદ્દો એ છે સુદાનભાઈ, મુદ્દો એ છે અરવિંદ કેજરીવાલજી મળવા આવ્યા તક નહોતા આવ્યા, પછી મળવા ન દેવાયા. ન્યૂઝ એબીપી માં ચાલેલું કે નથી ચાલેલું મને કયો? ઈસુદાનભાઈ, મુદ્દો એ છે કે તમારા આટલા મોટા નેતા, તમારી જ પાર્ટીના જે નેતાઓ છે એમની પર આરોપ લગાવી રહ્યા છે, ગોપાલભાઈ ઉપર, અને તમને પણ અપીલ કરી રહ્યા છે કે જો આ લોકો તમે પાર્ટીમાં રાખશો તો પાર્ટી તૂટી જશે. નેતાઓ આવ્યા હતા અને નેતાઓ રહી નથી શક્યા, પાર્ટીમાં ગયા છે. કેટલાક લોકો આરોપો લગાડ્યા છે, કેટલાકે શુભકામનાઓ પાઠવી હતી. અચ્છા, તમે મળવાની વાત કરી તો રાજુભાઈએ એવું કહ્યું, તમે કેજરીવાલજીને મળવાની વાત કરી, રાજુભાઈએ એવું કહ્યું કે અરવિંદ કેજરીવાલે એમને સાંત્વના આપી હતી, એમણે કહ્યું હતું કે હું આવીશ, પછી ચર્ચા કરીશું, પણ એમને એવું લાગ્યું કે કદાચ આટલો સમય આના મને એમને કોઈ આશા ના દેખાય, એટલા માટે એમણે રાજીનામું આપી દીધું. હું એ જ કહું છું ને કે આ તો 108 દિવસે થયા. અરવિંદ કેજરીવાલજી તો 6 મહિના ચાલુ સીએમ હોવા છતાં રહ્યા હતા જેલમાં.
એમ નહીં. મનીષ સિસોદિયાજી 2 વર્ષ રહ્યા છે, સાંભળજો તમે. ઈસુદાનભાઈ, પણ એ તો સત્યેન્દ્ર સંયોજક જૈન છે ને રહ્યા આમ છે. આદમી પાર્ટીના. અરવિંદ કેજરીવાલજી તો એમની તો પાર્ટી છે. આમનો આરોપ તો એ છે કે એમને કોઈ સપોર્ટ ના કરવામાં આવ્યો. અને એટલે શું એમ હું તમને એમ કહું કે એમણે તમારી તો તારીફ કરી છે, તમારી તો તારીફ કરી. ઈશુદાન પણ ગઢવી ગોપાલભાઈ અને મળવા ગયેલા છે, મનોજભાઈ ઉપર આરોપ પરિવારને લગાવ્યા સીધા. આપણે ગોપાલભાઈ પણ પરિવારને મળવા ગયેલા, એને અલગ પરિવારો સોંપ્યા હતા ને. એ પ્રવીણ રામના ઘરે ગયા હતા, રાજુ બોરખત્રીયા. કારણ કે સ્વાભાવિક છે કે અમે 4-5 જ લીડરો છીએ, 3 જ લીડરો છીએ, તો અમે અલગ અલગ અમે ઘરો વહેંચ્યા હતા. સાગરભાઈ તો લગભગ ઓલમોસ્ટ બધાના ઘરે જઈ આવ્યા છે, મનોજભાઈ જઈ આવ્યા છે. મારું કહેવાનું એ છે કે આમાં એક જ એટલી વસ્તુ ચોક્કસ છે કે ખેડૂતોની ઉમ્મીદ અત્યારે આમ આદમી પાર્ટી બની છે, એને ડેન્ટ કરવાનું ભાજપે ષડયંત્ર રચ્યું છે. પણ ખેડૂતો 54 લાખ ખેડૂતો સમજદાર છે, એ લીડરો ઉભા કરી શકે એમ છે, તો ભાજપને પાડી શકે એટલી તાકાત પર ખેડૂતોમાં છે. અને આજ ખેડૂતોએ અત્યાચાર કર્યો છે ખેડૂતો ઉપર, ભાજપે ખેડૂતો ભૂલવાના નથી. તમે હળદરમાં ઘરમાં ઘૂસીને ખેડૂતોએ માર માર્યો છે. પણ ઈસુદાનભાઈ, અહીંથી તો મુદ્દો ચાલુ થયો ને, હળદરથી મુદ્દો ચાલુ થયો ને આ રાજુભાઈને ખોટું લાગ્યું, અસંતોષ દેખાય છે. હું એ જ કહું છું ને, મારું કહેવાનું એ છે તો પ્રવીણ રામને પણ અસંતોષ દેખાવવો જોઈએ, બીજા નેતાઓને પણ અસંતોષ. રાજુ બોરખત્રીયાને તો ઢોર માર માર્યો છે પોલીસે, બિલકુલ FIR થઈ છે પોલીસની સામે, માથું ફોડી નાખ્યું હતું પોલીસે, બિલકુલ. અને છતાં FIR નહોતી લીધી ને આમ આદમી પાર્ટીએ લેવડાવીને આમ આદમી પાર્ટી વકીલોની ફોજ તૈયાર કરી હતી. જી જી જી, હું તો એનો તાજનો સાક્ષી છું, એટલા માટે કહું છું. બિલકુલ આભાર તમારા ન્યૂઝમાં ચાલે છે અરવિંદ કેજરીવાલજીને મળવા નથી દેવાયા. મારે તો પરિવારમાં એક મારા સિસ્ટર એક્સપાયર થઈ તો પણ અરવિંદ કેજરીવાલજી ત્યારે આવ્યા ત્યારે રાજકોટ ત્યારે મળવા ગયેલા જવાના હતા, એને મળવા નહોતા દેવાયા, પરમિશન નહોતી આપી, મને નથી આપી. જી જી જી, આ પેલા ગોપાલભાઈને નથી આપેલી અંદર મળવા દેવાની. બિલકુલ. આભાર ઈસુદાનભાઈ અમારી સાથે જોડાવા બદલ અને વાતચીત કરવા બદલ.